નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દેશમાં ગજબ વિરોધાભાસ જોવા મળ્યો. એક તરફ આઝાદીના પર્વની ઉજવણી થઈ તો બીજી બાજુ આઝાદીની માંગણી કરવામાં આવી. કોલકાતાની ગલીઓમાંથી આ માંગણી ઉઠી. પશ્ચિમ બંગાળ જ નહીં, આખા દેશે એને સપોર્ટ આપ્યો. આ માંગણી અને મામલો શું છે એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. આ ઉપરાંત આજે અમે સેક્યુલર અને કોમ્યુનલ સિવિલ કોડની પણ વાત કરીશું, જેના વિશે સ્વતંત્રતા દિવસના સંબોધનમાં પીએમ મોદીએ આજે વાત કહી. સમગ્ર દેશે આઝાદીના પર્વની શાનદાર ઉજવણી કરી. જોકે બંગાળની મહિલાઓ અનુભવે છે કે તેમને હજી આઝાદી મળી નથી. આ મહિલાઓ આઝાદી માટે રસ્તા પર ઉતરી આવી. તેઓ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહી છે. દિલ્હી સહિત દેશના જુદા જુદા શહેરોની મહિલાઓ તેમને સપોર્ટ આપી રહી છે. પશ્ચિમ બંગાળની મહિલાઓના દેખાવોના આ દ્રશ્યો જુઓ. કોલકાતાની 31 વર્ષની ડૉક્ટર પર ભયાનક પાશવી બળાત્કાર અને તેની હત્યાની વિરુદ્ધમાં આ મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. આ મહિલાઓ એક સુરે કહી રહી છે કે ના ચોલ બે, બસ હવે બહુ થયું. તેમનામાં રહેલો આક્રોશ જુઓ. આ માત્ર એક બળાત્કાર અને હત્યાનો મામલો નથી. બળાત્કારની એક પછી એક ઘટનાઓના કારણે આ મહિલાઓના મનમાં ડર બેસી ગયો છે. આ મહિલાઓ રાત્રે રસ્તાઓ પર પોતાની જાતને સુરક્ષિત અનુભવતી નથી. એટલે જ હવે તેમણે મમતા દીદીને મેસેજ આપ્યો છે કે બળાત્કારીઓને બચાવવાનો ખેલા હવે બંધ કરો. વિરોધ પ્રદર્શન કરનારી યુવતીઓને પહેલા તમે સાંભળો. जस्टिस चाहते हैं और कुछ भी नहीं. जैसे एक लड़का रात को 2 बजे 3 बजे आराम से निकल सकता है, काम से हो या फिर शादी से हो या फिर कुछ भी, हम लोग भी वैसे ही खुलेआम अच्छे से जीना चाहते हैं. दैट्स इट और कुछ नहीं. एक्चुअली सब लोग समझते हैं, पुलिस से लेके हर कोई समझते हैं रात सिर्फ पुरुष लोगों का ही होता है, महिला लोगों का नहीं होता है. महिला लोगों का भी हमारा भी रात है, ठीक है, हमारा हर टाइम हमारा है. ऐसे नहीं हो सकते कि हम रात को निकल जाए और कोई भी कुछ कर ले. तो इसलिए इट्स आवर नाइट, रात हमारा भी है. तो ऐसे मत कीजिए और इसके ऊपर हमारा विचार चाहिए. जो भी है हमें शास्ति चाहिए. આ યુવતીઓના અવાજમાં આક્રોશ અને પીડા બંને સ્પષ્ટ જણાય છે. જોકે મમતા બેનર્જીના કાનમાં મેલ જામી ગયો હોય એમ જણાય છે, જેના લીધે જ કદાચ તેમને આ યુવતીઓનો અવાજ સંભળાતો નથી. જોકે આ યુવતીઓનો અવાજ પીએમ મોદી સુધી જરૂર પહોંચ્યો. સ્વતંત્રતા દિવસે દેશને સંબોધતી વખતે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો. તમે પીએમ મોદીને પણ સાંભળો. आज लाल किले से फिर बार एक अपनी पीड़ा व्यक्त करना चाहता हूं. एक समाज के नाते हमें गंभीरता से सोचना होगा कि हमारी माताओं, बहनों, बेटियों के प्रति जो अत्याचार हो रहे हैं, उसके प्रति देश का आक्रोश है, जन सामान्य का आक्रोश है. इस आक्रोश को मैं महसूस कर रहा हूं. इसको देश को, समाज को, हमारी राज्य सरकारों को गंभीरता से लेना होगा. महिलाओं के विरुद्ध अपराधों की जल्द से जल्द जांच हो, राक्षसी कृत्य करने वालों को जल्द से जल्द कड़ी सजा हो. वो समाज में विश्वास पैदा करने के लिए जरूरी है. પીએમ મોદીએ બળાત્કાર જેવું રાક્ષસી કૃત્ય કરનારાઓને જેમ બને એમ જલ્દી કડક સજા કરવાની હિમાયત કરી. કોલકાતાની સરકારી આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં આ રાક્ષસી કૃત્ય થયું હતું, જ્યાં એક ડૉક્ટર યુવતી પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર કરવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી. આ હોસ્પિટલના સેમિનાર રૂમમાં અર્ધનગ્ન અવસ્થામાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી તેની સાથે આચરવામાં આવેલી ક્રૂરતાની વિગતો મળે છે. જોકે એનું વર્ણન અમે અહીં કરી શકીએ એમ નથી.
આ કેસમાં કોલકાતા પોલીસ માટે કામ કરતા સંજય રોય નામના એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે. આ મામલો બહાર આવતા જ સૌથી પહેલાં ડૉક્ટર્સ રોષે ભરાયા. તેઓ ન્યાય માટે આંદોલન કરવા લાગ્યા. જોકે ધીરે ધીરે બીજા લોકો પણ તેમની સાથે જોડાયા. આખરે મહિલાઓએ એક થઈને અવાજ ઉઠાવ્યો. પશ્ચિમ બંગાળમાં એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ મહિલાઓએ ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડે છે, જે ખરેખર કમનસીબ બાબત છે. જો મમતા બેનર્જીની સરકારે આ પીડિત યુવતીને ન્યાય અપાવ્યો હોત તો આ મહિલાઓએ રસ્તા ઉપર ઉતરવું ન પડ્યું હોત. જોકે મમતાની સરકાર તો બળાત્કારીઓને બચાવવામાં બિઝી હોય એમ લાગી રહ્યું છે. આ પીડિત યુવતીને અભયા નામ આપવામાં આવ્યું છે. અભયાના મોતને સૌ પ્રથમ પશ્ચિમ બંગાળ સરકારે આત્મહત્યામાં ખપાવવાની ભરપૂર કોશિશ કરી હતી. અભયાના માતા પિતાને કહેવામાં આવ્યું હતું કે તમારી દીકરીએ આત્મહત્યા કરી છે. આખરે શા માટે એક બળાત્કારીને બચાવવા માટે ભરપૂર કોશિશ કરવામાં આવી? વળી આ હોસ્પિટલે તો FIR પણ દાખલ નહોતી કરાવી. પશ્ચિમ બંગાળમાં સરકારે ન ફક્ત બળાત્કારીને બચાવવાની કોશિશ કરી, પરંતુ શાંતિથી વિરોધ પ્રદર્શન કરનારાઓને ડરાવવા માટે ગુંડાઓ પણ મોકલ્યા. 14મી ઓગસ્ટની રાત્રે કોલકાતાની RJ કર મેડિકલ કોલેજમાં હિંસક ટોળું ઘસી આવ્યું. આ ગુંડાઓ ન્યાય માટે માંગણી કરનારા ડૉક્ટર્સ પર તૂટી પડ્યા. આ ટોળાએ હોસ્પિટલ્સમાં તોડફોડ મચાવી, પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું, ડૉક્ટર્સ પર હુમલા કર્યા. હુમલાખોરોએ પથ્થરમારો પણ કર્યો. એટલે કે પશ્ચિમ બંગાળમાં ન્યાયની સામે અવાજ ઉઠાવનારનો પણ અધિકાર નથી. આ ટોળાએ હોસ્પિટલના વોર્ડમાં જઈને ફર્નિચર તોડી નાખ્યું અને દવાઓ પણ નષ્ટ કરી. સવાલ એ છે કે શું રેપકાંડનો વિરોધ ન કરવા માટે ડૉક્ટર્સને આ રીતે ડરાવવાની કોશિશ થઈ? આ ગુંડાઓએ 1 કલાક સુધી આતંક મચાવ્યો. બીજેપીએ આરોપ મૂક્યો કે તૃણમૂલ કોંગ્રેસે જ આ હુમલો કરાવ્યો, જેથી લોકો ડરીને વિરોધ પ્રદર્શન ન કરે. આવા હુમલા છતાં મહિલાઓ ડગી નથી. પશ્ચિમ બંગાળની સરકાર મહિલાઓને ડરાવવામાં અને તેમનો અવાજ દબાવી દેવાની નિષ્ફળ કોશિશ કરી રહી છે. કોલકાતામાં જ નહીં, સમગ્ર પશ્ચિમ બંગાળની મહિલાઓ એક સાથે આવી હતી. દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ અને પુણે સહિત અનેક શહેરોમાં પણ બંગાળની મહિલાઓને સાથ મળ્યો. આ સમગ્ર આંદોલનના મૂળમાં રિમઝિમ સિન્હા નામની એક યુવતી છે. તેણે જ રિક્લેમ ધ નાઇટ નામના કેમ્પેનની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પર એની ખૂબ જ ચર્ચા થવા લાગી. આ ચર્ચાની અસર થઈ અને મહિલાઓ રસ્તા પર ઉતરી પડી. રિમઝિમે કહ્યું હતું કે મહિલાઓ માટે આઝાદીની આ નવી લડાઈ છે. જે મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી, એના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની એક કોમેન્ટથી રિમઝિમને આ કેમ્પેનનો વિચાર આવ્યો. સંદીપે સવાલ કર્યો હતો કે શા માટે આ ડૉક્ટર સેમિનાર હોલમાં એકલી ગઈ હતી. રિમઝિમને સવાલ થયો કે પીડિતાનો વાંક શા માટે કાઢવામાં આવે છે. એટલે જ તેણે 14મી ઓગસ્ટની રાત્રે બહાર રહેવાનું નક્કી કર્યું, કેમ કે રાત પર કોઈનો અધિકાર હોતો નથી. રિમઝિમે કલ્પના નહોતી કરી કે તેના આહવાન પર હજારો મહિલાઓ રસ્તા પર ઉતરી આવશે. રિક્લેમ ધ નાઇટ કેમ્પેનની જોરદાર અસર થઈ. આ કેમ્પેન વિશે અમે તમને વિસ્તારથી સમજાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કોલકાતા રેપ અને મર્ડર કેસના કારણે સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર રિક્લેમ ધ નાઇટ કેમ્પેન ચાલી રહ્યું છે. આ કેમ્પેન વાસ્તવમાં મહિલાઓના આંદોલનનું એક પ્રતીક બની રહ્યું છે. રિક્લેમ ધ નાઇટ વાસ્તવમાં એક પ્રતીક છે. બેઝિકલી કોઈ જાતના હુમલાના ડર વિના કોઈ પણ મહિલા સુરક્ષિત રીતે રાત્રે રસ્તા પર એકલી ચાલી શકવી જોઈએ. આવી સ્થિતિ ઊભી કરવા માટે આ કેમ્પેન મારફત આહવાન કરવામાં આવે છે. આ કેમ્પેનના મૂળ અમેરિકામાં છે. 1975માં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં સુસાન એલેક્ઝાન્ડર સ્પીથ નામની એક મહિલા રાત્રે તેમના ઘરેથી જઈ રહ્યા હતા, ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી, જેનો ભારે વિરોધ થયો. લોકો કૂચ કરીને વિરોધ પ્રગટ કરવા લાગ્યા હતા, જેના 2 વર્ષ પછી જર્મનીમાં
મહિલાઓ વિરુદ્ધની હિંસાના વિરોધમાં એવી જ એક બીજી કૂચ યોજાઈ. ઇંગ્લેન્ડમાં પણ એ સમયે મહિલાઓ પરના હુમલા અને હિંસામાં વધારો થયો હતો. એ સમયે ઇંગ્લેન્ડના લીડ્સમાં અનેક મહિલાઓની હત્યા થઈ હતી, જેના પછી પોલીસે મહિલાઓને રાત્રે ઘરોમાં જ રહેવાની સૂચના આપી હતી. આ પોલીસ સૂચનાના વિરોધમાં મહિલાઓએ રિક્લેમ ધ નાઇટ કૂચ કાઢી હતી. મહિલાઓ વિરુદ્ધ હિંસાનો ભારે વિરોધ કરવા માટે દુનિયાભરમાં રિક્લેમ ધ નાઇટ માર્ચ કાઢવામાં આવી છે. કોલકાતામાં ડૉક્ટર યુવતી પર બળાત્કાર અને હત્યાની ઘટના બની ત્યારે મહિલાઓએ રિક્લેમ ધ નાઇટ કૂચ કાઢી, જેમાં દેશના જુદા જુદા શહેરોની મહિલાઓએ પણ સાથ આપ્યો. ભારતમાં નિર્ભયા કાંડ પછી કદાચ પહેલી વખત બળાત્કાર અને હત્યાની ઘટનાના વિરોધમાં આટલી તીવ્રતાથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થયા હશે. વળી આ કેસમાં પીડિતાને નિર્ભયાની જેમ અભયા નામ આપવામાં આવ્યું છે. દેશમાં એક આખો માહોલ બન્યો એટલે દેશના નેતાઓ અને અભિનેતાઓને પણ એની નોંધ લેવી પડી, કેમ કે તેમના મૌન સામે પણ સવાલ ઉઠાવવામાં આવી શકે છે. સ્વરા ભાસ્કર પણ આ વાત ખૂબ સારી રીતે જાણે છે. બીજેપીનું રાજ હોય એવા રાજ્યોમાં કંઈ પણ થાય તો સ્વરા હાથમાં મરચું લઈને લખવા લાગે, એટલે સૌ કોઈ કોલકાતા કાંડ પર તેનું રિએક્શન જાણવા આતુર હતા. સ્વરાએ એક ટ્વીટ કર્યું, જેમાં તેણે મહિલાઓની સાથે સમાજ કેવો વર્તાવ કરે છે એની વાત કરી. આ કેસ પશ્ચિમ બંગાળનો છે, પરંતુ આખું ભારત મહિલાઓ માટે સુરક્ષિત ન હોવાની તેણે વાત કહી. વાસ્તવમાં યુપીના હાથરસમાં બળાત્કારની ઘટના બની હતી ત્યારે સ્વરાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાની માંગણી કરી હતી. જોકે આ વખતે તેણે રાજીનામું આપવાની વાત તો દૂર રહી, પરંતુ પોતાના ટ્વીટમાં મમતા બેનર્જી કે તૃણમૂલ કોંગ્રેસનું નામ સુદ્ધા નથી લીધું. આલિયા ભટ્ટે પણ રિએક્શન આપ્યું હતું. તેણે લખ્યું હતું કે વધુ એક ક્રૂર બળાત્કાર થયો, વધુ એક વખત અનુભૂતિ થઈ છે કે મહિલાઓ ક્યાંય પણ સુરક્ષિત નથી. વધુ એક ભયાનક અત્યાચારે આપણને યાદ અપાવ્યું છે કે નિર્ભયા ટ્રેજેડીના 1 દશક કરતાં વધુ સમય પછી પણ હજુ કંઈ જ બદલાયું નથી. પરિણીતિ ચોપરા અને આયુષ્માન ખુરાનાએ પણ રિએક્શન આપ્યા છે, પરંતુ મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સ મૌન છે. રાજનીતિની વાત કરીએ તો સ્વાભાવિક રીતે બીજેપી આકરા રિએક્શન આપી રહી છે. ખૂબ ઉહાપો મચ્યા બાદ કોંગ્રેસમાંથી પણ રિએક્શન આવ્યું. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું કે પીડિતાને ન્યાય અપાવવાના બદલે આરોપીઓને બચાવવાની કોશિશ કરવામાં આવી છે. રાહુલે સવાલ પણ કર્યો કે નિર્ભયા કેસ બાદ આકરા કાયદા બન્યા, આમ છતાં અપરાધો શા માટે અટકતા નથી. મમતા દીદીએ પણ આ ટીકાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે હું કોંગ્રેસને પૂછવા માગું છું કે તમારા રાજ્યોમાં કેટલી ઘટનાઓ બની છે, તમે શું પગલાં લીધા. મમતા બળાત્કારીઓ અને હત્યારાઓને સજા અપાવવાના બદલે પોતાના વિરોધીઓને જવાબ આપવામાં અત્યારે વધારે બિઝી છે. બંગાળમાં મહિલા વિરુદ્ધ હિંસાના મામલે આ પહેલાં પણ દેશવ્યાપી વિરોધના સૂર ઉઠ્યા હતા. આ પહેલાં બાંગ્લાદેશી શેખ શાહજહાંને બચાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. શેખ શાહજહાં પર મોટી સંખ્યામાં હિન્દુ મહિલાઓ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે તે ટીએમસી સાથે જોડાયેલો હોવાના કારણે તેનો બચાવ કરવામાં આવ્યો હતો. નાદિયા જિલ્લાનો એક કિસ્સો પણ ચોંકાવનારો છે. અહીં 14 વર્ષની એક દીકરી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ટીએમસીના નેતાઓએ જ બળાત્કાર કર્યો હતો. મમતાએ તમામ મર્યાદાઓનો ભંગ કર્યો. 14 વર્ષની આ દીકરીને સપોર્ટ આપવાના બદલે તેમણે ટીએમસીના નેતાઓને સાથ આપ્યો. મમતાએ કહ્યું કે આ શારીરિક શોષણ ન પણ હોઈ શકે, એ અફેર હોઈ શકે છે. એટલે સ્પષ્ટ થાય છે કે ટીએમસીના ગુંડાઓને પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર બળાત્કાર કરવા માટે જાણે લાયસન્સ આપવામાં આવ્યું હોય. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ગુંડાઓને છૂટ છે, પરંતુ ભારતમાં ક્યાંય પણ મહિલાઓની વિરુદ્ધ અપરાધ થાય તો બંગાળની મહિલા બ્રિગેડ તરત જ આકરા રિએક્શન આપવા લાગે છે. આ મહિલા બ્રિગેડમાં મમતા સિવાય મહુવા મોઇત્રા અને સુસ્મિતા દેવ પણ સામેલ છે. તેઓ વારંવાર મહિલાઓના મુદ્દાઓ ઉઠાવે છે. આ મુદ્દા બીજા રાજ્યોના જ હોય છે. બીજા રાજ્યોમાં કંઈ પણ થાય તો આ મહિલા બ્રિગેડ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ જાય. બીજેપી શાસિત રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ કોઈ પણ મામલો બને તો તેઓ એને રાષ્ટ્રીય મુદ્દો બનાવવા માટે પૂરી તાકાત લગાવી દે, સંસદમાં પણ મામલો ઉઠાવે. જો કે તેમના રાજ્યમાંથી મહિલાઓ વિરુદ્ધ અપરાધો કેસ આવે ત્યારે તેમનામાં રહેલી વિરોધની આગ ઓલવાઈ જાય છે.
યુપીના હાથરસમાં બળાત્કારનો મામલો આવ્યો હતો ત્યારે પણ આ મહિલા બ્રિગેડે વિરોધની આગ લગાવી દીધી હતી. તેમણે યોગીના રાજીનામાની માંગણી કરી હતી. પશ્ચિમ બંગાળમાં મહિલાઓ અત્યારે આ મહિલા બ્રિગેડના ડબલ સ્ટાન્ડર્ડનો જોરદાર જવાબ આપી રહી છે. ટીએમસીના ગુંડાઓ વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે. જોકે આ મહિલાઓએ પોતાનામાં રહેલી મા દુર્ગાને જાગૃત કરી હોય એમ જણાય છે. આ વિરોધ છતાં પણ ટીએમસીના ગુંડાઓ પ્રત્યે મમતા બેનર્જીના મનમાં રહેલી મમતા દૂર થશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસે દેશને સંબોધતી વખતે કોલકાતા મર્ડર અને રેપનો મામલો ઉઠાવ્યો. એ સિવાય તેમણે પોતાના સંબોધનમાં સેક્યુલર સિવિલ કોડની પણ વાત કહી હતી. આ સેક્યુલર સિવિલ કોડ એટલે શું, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીના સંબોધનની દેશભરમાં ખૂબ જ ચર્ચા થઈ છે. તેમણે અનેક મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા, જેમાં સેક્યુલર સિવિલ કોડ અને કમ્યુનલ સિવિલ કોડનો મુદ્દો ખાસ છે. તમે યુનિફોર્મ સિવિલ કોડ વિશે તો સાંભળ્યું જ હશે. પીએમ મોદીનું ભાષણ સાંભળીને તમને કદાચ સવાલ થતો હશે કે આ સેક્યુલર અને કમ્યુનલ સિવિલ કોડ શું છે. સૌથી પહેલાં તમે પીએમ મોદીને સાંભળો. सुप्रीम कोर्ट ने बार बार यूनिफॉर्म सिविल कोड को लेकर जो चर्चा की है, अनेक बार आदेश दिए हैं, क्योंकि देश का एक बहुत बड़ा वर्ग मानता है और उसमें सच्चाई भी है कि जिस सिविल कोड को हम लेकर के जी रहे हैं वो सिविल कोड सचमुच में तो एक प्रकार का कम्युनल सिविल कोड है, भेदभाव करने वाला सिविल कोड है. પીએમ મોદીએ કહ્યું કે અત્યારના તમામ સિવિલ કોડ ખરેખર તો કમ્યુનલ કોડ છે. હવે સવાલ થાય કે આ કમ્યુનલ સિવિલ કોડ શું છે. કમ્યુનલ એટલે સાંપ્રદાયિકતા, એટલે કે ધર્મના આધારે ભેદભાવ. સિવિલ કોડ એટલે કે કાયદાની વાત થઈ રહી છે. સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે દેશના કાયદા તો બધાને સમાન રીતે જ લાગુ થાય છે, તો કાયદાની બાબતમાં સાંપ્રદાયિકતા કેવી રીતે લાગુ પડે. આપણા દેશમાં મર્ડર કે લૂંટ જેવા અપરાધો ક્રિમિનલ કોડ હેઠળ આવે છે. મેરેજ, ડિવોર્સ, દત્તક કે પછી વારસાગત અધિકારોની જો વાત આવે તો એના માટે પર્સનલ લો લાગુ પડે છે. જેમ કે મુસલમાનો માટે મુસ્લિમ પર્સનલ લો, એ જ રીતે હિન્દુઓ માટે હિન્દુ પર્સનલ લો. આ જ કારણસર આ કાયદાને કોમ્યુનલ કહેવામાં આવ્યો છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ યુનિફોર્મ સિવિલ કોડ માટે અનેક વખતો આદેશ આપ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે તમામ ધર્મોના લોકો માટે મેરેજ, ડિવોર્સ કે વારસાગત અધિકારો માટે સમાન કાયદા. પીએમ મોદીએ યુસીસી વિશે વાત કરી હતી, ત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ પણ ત્યાં ઉપસ્થિત હતા. પીએમ મોદીએ કમ્યુનલ સિવિલ કોડને હટાવીને સેક્યુલર સિવિલ કોડ લાવવાની વાત કહી. તમે તેમને વધુ એક વખત સાંભળો. संविधान की भावना भी जो हमें कहती है करने के लिए, देश की सुप्रीम कोर्ट भी हमें कहती है करने के लिए, और तब जो संविधान निर्माताओं का सपना था उस सपने को पूरा करना हम सबका दायित्व है. और मैं मानता हूं इस गंभीर विषय पर देश में चर्चा हो, व्यापक चर्चा हो, हर कोई अपने विचारों को लेकर के आए और उन कानूनों को, जो कानून धर्म के आधार पर देश को बांटते हैं, जो ऊंच नीच का कारण बन जाते हैं, ऐसे कानूनों को आधुनिक समाज में कोई स्थान नहीं हो सकता है. और इसलिए मैं तो कहूंगा अब समय की मांग है कि देश में एक सेक्युलर सिविल कोड हो. પીએમ મોદીએ કહ્યું કે બંધારણ ઘડવૈયાઓ યુનિફોર્મ સિવિલ કોડ ઈચ્છતા હતા. ભારતના બંધારણના ઘડવૈયા BR આંબેડકર સાહેબ બંધારણ લખી રહ્યા હતા ત્યારે તેમને પણ યુસીસીનો વિચાર આવ્યો હતો, બલ્કે તેમણે એના માટે આગ્રહ રાખ્યો હતો. દેશના પહેલા પીએમ જવાહરલાલ નહેરુ પણ સંમત હતા. આમ છતાં તેમણે વિરોધ કર્યો હતો.
દેશના ભાગલા થયા ત્યારે દેશમાં અનેક જગ્યાએ રમખાણો ફાટી નીકળ્યા હતા. નહેરુએ દલીલ કરી હતી કે ધર્મના આધારે લડાઈથી દેશને બચાવવા માટે યુસીસીનો તો અત્યારે અમલ ન કરવો. તેમણે કહ્યું હતું કે ભારત અત્યારે યુસીસી માટે તૈયાર નથી. હું એના માટે જમીન તૈયાર કરવા ઈચ્છું છું. ભારત હજી સુધી યુસીસી માટે તૈયાર થઈ શક્યું નથી. આ મિશન હવે સાકાર થઈ શકે છે. પીએમ મોદીના આજના સંબોધન બાદ કલમ 44ની ખૂબ ચર્ચા થઈ. આ કલમમાં જણાવાયું છે કે તમામ નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો સરકારની જવાબદારી છે. તાજેતરમાં ઉત્તરાખંડ સરકારે યુસીસીનો અમલ કર્યો. જોકે હજી સુધી આખા દેશમાં યુસીસીનો અમલ શરૂ થઈ શક્યો નથી. પીએમ મોદીએ સેક્યુલર સિવિલ કોડનું નામ લઈને યુનિફોર્મ સિવિલ કોડ તરફ જ ઇશારો કર્યો છે, જે બીજેપીના એજન્ડામાં સામેલ છે. પીએમ મોદીએ યુસીસીને સેક્યુલર સિવિલ કોડ કહીને એક રીતે પાસું ફેંક્યું છે, કેમ કે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષો પોતાની જાતને સેક્યુલર એટલે કે ધર્મનિરપેક્ષ ગણાવી રહ્યા છે. તેઓ બીજેપી કમ્યુનલ એટલે કે સાંપ્રદાયિક પાર્ટી હોવાનો આરોપ મૂકી રહ્યા છે. હવે સવાલ એ છે કે કથિત સેક્યુલર ઇન્ડિયા ગઠબંધન કેવી રીતે સેક્યુલર સિવિલ કોડનો વિરોધ કરી શકે છે? એટલે કે પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને સહમત કરવા માટે તેમની જ ભાષાનો ઉપયોગ કર્યો છે. ઇન્દોરના શાહબાનો કેસના કારણે યુસીસીની ખૂબ ચર્ચા થઈ હતી. આ કેસમાં પહેલી વખત અદાલતે મુસ્લિમ પર્સનલ લોના બદલે બંધારણ મુજબ મહિલાને ભરણપોષણની રકમ અપાવી હતી. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વાસ્તવમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટેનો એક આધાર બની શક્યો હોત. જોકે એ સમયની રાજીવ ગાંધી સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો, એટલે કે રદ કરી દીધો. માત્ર આ એક કેસની વાત નથી. 2003માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વી.એન. ખરે કહ્યું હતું કે કલમ 44 મુજબ સભ્ય સમાજમાં ધાર્મિક કાયદા અને પર્સનલ લોની વચ્ચે કોઈ કનેક્શન જ નથી. 2015માં સુપ્રીમ કોર્ટે એક કેસમાં કહ્યું હતું કે ખ્રિસ્તી કાયદા હેઠળ ખ્રિસ્તી મહિલાઓને પોતાના સંતાનોને નેચરલ ગાર્ડિયન ના માની શકાય. જો કે અવિવાહિત હિન્દુ મહિલાને બાળકની નેચરલ ગાર્ડિયન માની શકાય. ગાર્ડિયન એટલે કે વાલી. એ સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ એક બંધારણીય જરૂરિયાત છે. અદાલતે વારંવાર આવી ટકોર કરી છે, જેના વિશે પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ અત્યારના સમયની જરૂરિયાત છે, જે દેશની તમામ મહિલાઓના હિતમાં પણ છે. જોકે લઘુમતી ધર્મોના પુરુષોની નારાજગીના ડરના કારણે દેશમાં અનેક પોલિટિકલ પાર્ટીઓ એનો વિરોધ કરી રહી છે. બીજી તરફ બીજેપી દલીલ કરી રહી છે કે જો એક જ પરિવારમાં અલગ અલગ નિયમો ન હોય તો એક જ દેશમાં અલગ અલગ કાયદા કેવી રીતે હોઈ શકે? અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે એક દેશ એક કાયદા સમાન સાચે દેશના હિતમાં છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.